ડભોઈ તાલુકાના પલાશવાડા અને ફરતીકુઈ ગામે વિવિધ વિકાસ કામોના ખાતમુહૂર્ત કાર્યક્રમો યોજાયા હતા। ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાના હસ્તે અંદાજે ₹1 કરોડ ઉપરાંતના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં પલાશવાડા ગામ ખાતે આવેલ તળાવના બ્યુટિફિકેશન માટે 22.63 લાખ તથા ફરતીકુઈ તળાવના બ્યુટિફિકેશન માટે 22.63 લાખની કામગીરી હાથ ધરવામાં આવનાર છે। ઉપરાંત પલાશવાડા ગામમાં આરસીસી રોડ માટે 30 લાખ અને બોર માટે 4 લાખ, પેવર બ્લોક માટે 3 લાખ, પાઇપલાઇન કામ માટે 1.50 લાખ, સંરક્ષણ દિવાલ માટે 8.50 લાખ, વોટર વર્કર્સ મોટર પંપ સેટ માટે 3 લાખ તેમજ ડ્રેનેજ લાઇન માટે 3 લાખની કામગીરી કરવામાં આવશે। કુલ મળી અંદાજે 98 લાખના વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી છે। આ પ્રસંગે ધારાસભ્ય શૈલેષ મહેતાએ જણાવ્યું હતું કે ગામડાઓમાં મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ કરાવનાર સરકાર પ્રતિબદ્ધ છે અને વિકાસના કાર્યો દ્વારા ગ્રામજનોને વધુ સારી સુવિધાઓ મળી રહેશે। તળાવોના બ્યુટિફિકેશનથી ગામના સૌંદર્યમાં વધારો થવા સાથે પર્યાવરણને પણ લાભ મળશે। કાર્યક્રમમાં પલાશવાડાના સરપંચ દિલીપ રબારી થુવાવી, જિલ્લા પંચાયત સભ્ય ભાવેશ પટેલ, સંગઠનના ઉપપ્રમુખ કેયુરભાઈ ઠાકોર, બજાર સમિતિના ડિરેક્ટર ધીરણભાઈ પટેલ, નાડા તાલુકાના પંચાયતના સભ્ય નેહાબેન, મૌલિકભાઈ પટેલ સહિત સંગઠનના હોદ્દેદારો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સ્થાનિક ચૂંટણીઓ પૂરી થઈ ગયા પછીથી ફરી વિકાસના કામોની શરૂઆત થઈ છે। લગભગ ₹1 કરોડ કામો વિકાસના આજે પલાશવાડા ખાતે હાથ પર દેવામાં આવ્યા છે, જેમાં અહીંયા તળાવનું બ્યુટિફિકેશન, સંરક્ષણ દિવાલ, આરસીસી રોડ અને સાથે સાથે જ ફરતીકુઈમાં પણ જે તળાવ છે ત્યાં પણ સંરક્ષણ દિવાલની સાથે એના પણ બ્યુટિફિકેશનનું કામ મંજૂર થયું છે અને પણ અહીંયાથી જ અમે મુહૂર્ત થયેલું જાહેર કરીએ છીએ। આ કરીને બંને ગામના લોકો સાંજે તળાવના કિનારે બેસી શકે, ફરી શકે એ રીતનું આયોજન સિંચાઈ વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે। સાથે જ ગ્રામ પંચાયતના સરપંચને, માજી સરપંચ તથા અહીંયાના તાલુકા પંચાયતના પૂર્વ સભ્ય આ બધાના પ્રયત્નોથી આરસીસી રોડ અને બીજા નાના મોટા કામો કરીને 54 લાખ જેટલા રૂપિયાના કામો આજે પલાશવાડા ગામના પણ શરૂ કરવામાં આવી રહ્યા છે। હું ગામના તમામ નગરજનોને અભિનંદન આપું છું અને આ તમામ કામો લોકોપયોગી કામો છે, ત્યારે લોકોના ઉપયોગમાં અને વ્યવસ્થિત રીતે ગામના લોકો એનો ઉપયોગ કરશે એવી અપેક્ષા રાખું।